તમે કોઈક છોકરીને પ્રેમ કરો છો અને તમે એનાથી એવી વસ્તુને છુપાવીને રાખો છો કે તે છોકરીને ખબર પડતા તે સહન ન કરી શકે. તો મિત્રો, વાત કરી રહ્યો છે હું જયેશ સોડા, જે ગુજરાતના જાણીતા લોક કલાકાર છે, અને માહિરા સોડા તે એક એક્ટર છે, એક્ટિંગ છે, એક કલાકાર છે. તે ઘણા સોંગમાં એક્ટિંગ કરે છે અને તે પણ ફેમસ એક ડાન્સર છે. તો મિત્રો, વાત કરી રહ્યો છું હું કે જયેશ સોડાની અત્યારે હાલમાં ન્યૂઝ આવે છે. જયેશ સોડાના કારણે માહિરા સોડાનું મોત થયું છે એવું ન્યૂઝમાં જણાવવા મુજબ છે, અને હાલમાં તેના વિશે કેસ પણ નોંધાણો છે. આખરે શું હકીકત છે તો વિડીયોમાં બન્યા રહેજો. ને આપણી ચેનલમાં નવા હોય તો યાર લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ. તો મિત્રો, જયેશ સોડા અને માહિરા સોડા જ્યારે ગમે લાઈવ પ્રોગ્રામ હોય ત્યારે તેની પ્રેમની લાગણી જે દેખાવ હતી પણ તે હકીકતમાં હતી. હવે એ હકીકત હતી પણ જયેશ સોડાએ એક વાત છુપાવીને રાખી હતી માહિરાથી. માહિરા જ્યારે પૂછે ત્યારે કહે કે મારા લગ્ન નથી થયેલા, હું એકદમ સિંગલ છું, વાંઢો છું, અને એવી વાત કહીને માહિરા સોયાને પ્રેમમાં ફસાવી એવું સોશિયલ મીડિયામાં કહેવામાં આવ્યું છે, અને તે બંને વચ્ચે ગાઢ પ્રેમ થયો. હવે તેના મમ્મીને માહિરા સોયા વાત કરે છે કે જયેશ સોડા સાથે મારે આમનામ રિલેક્શન છે. હવે ખબર પડતા તેના મમ્મી એને માહિરાને કહે છે કે તું જયેશ સોડાને બોલાવજે અને આપણે એના સાથે વાત કરશું. જ્યારે જયેશ સોડા તેના ઘરે જાય છે અને ગયા પછી તેની મમ્મીને પૂછે છે કે તમે લગ્ન નથી થયા, તો કે જયેશ સોડા ખોટું બોલે છે કે નહીં. એ રીતની તેને લગ્ન કરવાના જયેશ સોડાએ ઘણા વાયદા કર્યા હતા, લગ્ન કરવાની વાત ઉપર આવી હતી. તો અમુક સમય પછી એના મમ્મીના હાથમાં વિડીયો આવ્યો તેની ફેમિલીનો કે જયેશ સોડાને તો લગ્ન થયેલા છે. અને આ વાત માહિરા સોયાને ખબર પડતા તે ન્યૂઝનું અનુસાર કહેવામાં આવ્યું છે કે તેને આપઘાત કર્યો છે. તે સહન ન કરી શક્યા, એટલે કોઈની સાથે સાચી લાગણીથી સંબંધ રાખો છો તો ક્યારેય કોઈ એવી વસ્તુ છુપાવીને ન રાખતા જેના કારણે તમે પણ આ શિકાર બની શકો છો અને તમે પણ કોઈકના મોતના ગુનેગાર બની શકો છો. તો મિત્રો, બસ વિડીયોમાં એટલું જ. કંઈક નવી અપડેટ આવશે તો હું તમને ચોક્કસ જણાવીશ. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. આખરે શું છે આ જે માહિરા સોયાના પરિવારે કેસ નોંધાવ્યો છે, શું આખરે જયેશ સોડા સાથે શું કાર્યવાહી થાય છે તે પણ આપણા વિડીયોમાં જણાવશું. તો વિડીયોને લાઈક કરી નાખજો.